રાધનપુરથી પરત ફરતા સમયે સર્જાઈ દુર્ઘટના। પરિવારના સભ્યો તેમના વડીલના અસ્થિ વિસર્જન એટલે કે ફૂલ પધરાવવા માટે ખાસ વાહન બાંધીને રાધનપુર ગયા હતા। ત્યાંથી ધોરાજી પરત ફરતી વખતે રસ્તામાં પનઘટ હોટલ પાસે ચાલક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, જેના કારણે વાહન 2 થી 3 પલટી ખાઈને સીધું જ ખાઈમાં ખાબક્યું। આ ગોજારા અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા આશરે 15 થી 18 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી। બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા 2 બાઇક ચાલકને પણ અડફેટે લીધેલ। ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। વધુ ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે 5 લોકને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા। આશરે રાત્રિના 10 વાગે એક પ્રાઇવેટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બસનું અકસ્માતની માહિતી સામે આવેલી છે। પ્રાથમિક રીતે જે માહિતી છે એના અનુસંધાને આ ટ્રાવેલ્સ ધ્રાંગધ્રાથી ધોરાજી સુધી આવતી હતી અને એમાં આશરે 15 જણા પેસેન્જર્સ હતા। હવે સુધી બધા જ પેસેન્જર્સ હોસ્પિટલમાં છે અને બધાનો સારવાર ચાલુ છે। તપાસ આ મેટરમાં આગળ ચાલશે, જેથી આપણે ખબર પડશે કે આ અકસ્માતની બીજી શું ડિટેલ્સ છે। બેન, કેટલા ગંભીર છે આમાં? એમાં 3 જણા ગંભીર છે પ્રાથમિક રીતે જે માહિતી આવી હતી એના અનુસંધાને, અને એ લોકોનો પણ સારવાર હવે ચાલુ છે હોસ્પિટલમાં, અને બધાની જ ટાઈમલી 108 અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું।